ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી હજ માટે જનારા હજ યાત્રીઓને જે પણ રસી એટલે કે વેક્સિનેશન માટેની કામગીરી હોય છે તે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી હતી। ખાસ વ્યવસ્થા જમનાબાઈ હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓ માટે કરવામાં આવી હતી, જ્યાં તેઓને વેક્સિન આપવામાં આવી, જેમાં સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોની દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મેલ કરીને 100 વેક્સિન વધુ મંગાવવામાં આવી હતી, એટલે કે વધુ વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને જ્યારે તેમને આ વેક્સિનનો જથ્થો મોકલી આપવામાં આવ્યો તો તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો આભાર પણ માન્યો છે। ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી હજ યાત્રા જનાર યાત્રીઓ માટે જે લોકો વેક્સિન લેવાનું ચૂકી ગયા છે એ લોકો માટે આજે વડોદરાના ચારધામ વિસ્તારમાં આવેલી જમનાબાઈ હોસ્પિટલમાં વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવેલું। ખાસ કરીને જે લોકો બાકી રહી ગયા છે વેક્સિનમાં, મેં ઋષિકેશ પટેલ સાહેબને મેલ કરીને જાણ કરેલી કે જે લોકો વેક્સિન માટે રહી ગયા છે તો એમને વેક્સિન આપવામાં આવે, તો મારું માન રાખીને ઋષિકેશ પટેલ સાહેબે જે 100 વેક્સિન વધારે મોકલી છે, તો કમિશનરશ્રી સાહેબનું, આરોગ્ય અમલદારનું અને ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીનું આભાર વ્યક્ત કરું છું કે એમને એટલી મહેનત કરીને આજે 100 વેક્સિન અહીંયા જમનાબાઈ ખાતે મોકલી છે। તો જે હાજીઓ રહી ગયા છે વેક્સિન લેવામાં, એમને આજે વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર।